અંકલેશ્વર હાંસોટને જોડતો મુખ્ય હાઈવે આમલા ખાડીમાં આવેલા પૂર જેવી સ્થિતિને કારણે બંધ કરવો પડ્યો છે। ગત સાંજે પડેલા 2.72 ઇંચ વરસાદ બાદ આમલા ખાડી બે કાંઠે વહેતી થતા હાઈવે પર પાણી ફરી વળ્યું અને વાહન વ્યવહારને અસર પહોંચી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલ કામચલાઉ વૈકલ્પિક માર્ગ પણ ધોવાઈ જતા અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। જો કે કડકિયા કોલેજ નજીક બનાવવામાં આવેલ સાંકડો કામચલાઉ બ્રિજ નાના વાહનો માટે શરૂ કરવામાં આવ્યો છે। સલામતીના ભાગરૂપે એસટી બસ સહિત તમામ ભારે વાહનોની અવરજવર હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે, જેના કારણે ભારે વાહનોને હાંસોટ પહોંચવા માટે અંદાજે 10 થી 15 કિલોમીટરનો વધારાનો ચક્કર મારવાની ફરજ પડી રહી છે। વરસાદ બાદ સર્જાયેલી આ સ્થિતિને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉમરભાઈ, ખાસ કરીને જે વરસાદી માહોલ જામ્યો છે ને આમલા ખાડી પાસેનું નાળું ધોવાઈ ગયું છે, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ તો હવે પડશે, હવે તકલીફ પડશે આ પુલ ખોટું જ તોડવામાં આવેલું છે, હજુ ચાલતો કઈ થતો નથી। આ ઇંચી જૂનો પુલ છે તે ચાલે છે, આ લોકોને હેરાન ગતિ છે બધી। તંત્રને શું કહેશો? તંત્ર તોડ્યું ખોટું, પુલ તોડવાની જરૂરત જ નહીં હતી ભાઈ। કેટલી તકલીફ પડી રહી બહુ તકલીફ પડી છે, 1 કલાકથી લાઈનમાં ઉભેલા છે। મોટા વાહનો બંધ કર્યા છે? મોટા વાહન બંધ। હા, બોલ। આ માણસને જવાની જગ્યા નહીં રહેતી, નહીં ફોર વ્હીલ વાળા કેવી રીતના નીકળવાના? એમ્બ્યુલન્સ આવી હોય કોઈ ને જવું હોય તો કેવી રીતના જવાના? એક એમ્બ્યુલન્સ આવી છે તે પણ ફસાઈ છે। હવે ફસાયેલી છે તો હવે એ કેવી રીતના નીકળવાની? કોઈ ઇમરજન્સી હોય કે તેને કેવી રીતના એને ટ્રાન્સફર કરવાના? આ બાજુ એક બીજો આંબોલી બોર્ડર ગમે તેને નીકળવું પડે, એ બી રિટર્નમાં બી રસ્તો ની પાછો નીકળાય। ગત વરસેલા ભારે વરસાદે નાળું ધોવાઈ ગયું છે। નાળું તો ધોવાઈ ગયું, દર વર્ષે જ આ ડબલ નાળા લાગશે ને ભૂંગળા, આવું નહીં થશે। અમને વર્ષોથી ખબર છે કે અહીંયા થોડુંક બી આમ થાય તો રસ્તો બંધ થઈ જાય। તંત્રને શું કહેશો બાબા? તંત્ર તો હવે એમને જાગૃત થવું પડે કે માણસનું આવું કોઈ પ્રોબ્લેમ થાય તો જલ્દી સોલ્વ કરવો પડે એ લોકોએ વિચારીને કે આવી પરિસ્થિતિમાં આટલું બધું ટ્રાફિક થઈ જાય। શું નામ તમારું? શિવાભાઈ। શિવાભાઈ, કેમ આ ટ્રાફિકની સમસ્યા થઈ છે? હવે એટલે શું છે કે હવે કામ અત્યારે કરે, હવે ટાઈમ જોઈને કરવું પડે ને કમસે કમ। હા, આપણે ડિકાઈટીસ કરતા ટાઈમે કામ કરતા મુસીબત વેઠી જ પડે ને આપણે। ગઈકાલે વરસાદ આવેલો તેને લીધે પુલિયું ધોવાઈ ગયું, ફૂલ પાણી, અને જેમ આગળ જાય તેમ બહુ પરેશાની થાય। હા, શું કેવું છે તંત્રને તમારે? તંત્રને શું કેવું છે કે ભાઈ વ્યવસ્થા સારી રીતના કામ કરે ને વહેલું કામ કરે એમ સમજો। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।